નમો આયરિયાય નમો ઉવજ્જાયાનમ નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપનાશનો મંગલાનૌ ચ સવ્યેસીમ પડમં હવૈ મંગલં નમો દુર્વારરાગાદિ વૈરિવારો નિવારિને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાહિને મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતારમ जिन शासनस्य सारो 14 पुवान जो समुद्धारो नवकारो जस्य मने संसारो तस्य किं पुनैं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवलिपन्नतो धम्मो मंगलम चत्तारि लोगुत्तमा अरिहंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहू लोगुत्तमा केवलिपन्नतो धम्मो लोगुत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवलिपन्नतं धम्मं शरणं पवज्जामि अज्ञानतिमिरान्धानं ज्ञानं जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः आगमोत्तारकं धन्यं शैलानेश प्रबोधकं ध्यानस्थस्वर्गतं नौमि सूरिमानन्दसागरं चरणाम्बुजे भक्तो वसे हृदयाम्बुजे परमात्मा करकमलमा शास्त्रो वसे मुखकमलमा शारदा नेत्राम्बुजे अविकारिता नवकारणाभिकमलमा आनंद सागर सुरिधि चरणे भावे करो वंदना आनंद सागर सुरिधि चरणे भावे करो वंदना लवकारणा जे अतुल ज्ञानी श्रेष्ठ योगीश्वर जे आर्य संस्कृति तना सुविशुद्ध संयम धरता आगम केरी वाणी ने वरसावता वादरता अन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना अन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना। नमो तीर्थस्य સંસારમી અસારે નથી સુહમ વાહિવે ના પૌરે જાનંતોપી અજીવો ન પુનૈ જિન દેશિયમ ધમ્મમ અનંતાનંત જ્ઞાની ભગવંતો શા માટે સંસારને અસાર કહેતા હશે? સંસારમી અસારે એવું કયું કારણ છે કે એ જ્ઞાની ભગવંતો સંસારને અસાર કહે છે? જ્ઞાની ભગવંતોએ ક્યાંક એ વાત કરી કે તમે આ સંસારમાં
કોઈ પણ પ્રકારના સુખોને ભોગવવા જાઓ તો તમને કર્મ બંધાશે. શા માટે કર્મ બંધાય? શું જીવને સુખ ભોગવવાનો અધિકાર નથી? બધાને દુઃખી થવાનું છે? સુખ તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે. અનંત આનંદ તો આત્માનો ગુણ છે. આત્માનો ગુણ જો અનંત આનંદ હોય તો પછી જીવને સુખી થવાની કેમ ના પાડી? સંસારમાં સુખી થાવ તો તમને કર્મોનું બંધન થાય એટલી જ વાત ના કરી. દુઃખાનું બંધે. આ સંસાર કેવો છે? દુઃખના અનુબંધ વાળો છે. આજના ઘણા લેખકો, વક્તાઓ અને કવિઓ જ્યારે તમારી સામે આ વાત મૂકે છે કે આ તમારા ભગવાનને, તમારા ગુરુ ભગવાન તો ઊંધા માર્ગે છે, એ સંસારમાં વળી જીવ 2 મિનિટ સુખ લે, ચારે બાજુ કંટાળેલો, ત્રાસેલો, 2 પૈસા ઘરમાં ભેગા કરવા હેરાન થયેલો, ક્યાંક પત્નીની માથાકૂટ, દીકરાઓને ભણાવવાની માથાકૂટ, ક્યાંક આરોગ્યની માથાકૂટ, ક્યાંક હિન્દુ મુસ્લિમની માથાકૂટ, આવી અનેક માથાકૂટોમાં આજનો ઇન્સાન ઘેરાયેલો, ઘરે આવીને 2 મિનિટ જરા એક સુખનો અનુભવ કર્યો તો તમને કયો વાંધો આવે છે? આ દુઃખથી માણસ ડિપ્રેશનમાં જાય છે. આ દુઃખથી માણસનું આયુષ્ય ઘટી જાય છે. આ દુઃખથી માણસનું સ્વાસ્થ્ય બગડે છે. સમજાય છે? હાર્ટની નળીઓ બ્લોકેજ થતા, કાલે હું આવતો હતો ને તો પેલા સાહેબ પર વાક્ય લખેલું હતું, હાર્ટની નળીઓ બ્લોકેજ થતા હાર્ટ એટેક ઓછા આવે છે. પણ હાર્ટમાં રહેલા એટેક કરે ને ત્યારે હાર્ટ એટેક આવે છે. હાર્ટમાં પત્ની છે, હાર્ટમાં દીકરી છે, હાર્ટમાં મિત્ર છે, હાર્ટમાં મા બાપ છે, સાસ સસુર છે, આ બધાને હૈયામાં રાખવા તે પાપ છે? દિલમાં રાખ્યા છે, અત્યંત આત્મીયતાથી એમને સંસ્કાર અને પાડ્યા પોસ્યા છે. અત્યંત આત્મીયતાથી અમે એમની તમામે તમામ તવજ્જા કરી છે. આવું કરવું તે પાપ છે? માતા પિતાની પૂજા કરવી તે પાપ છે? પત્ની સાચવવી તે પાપ છે? આ બધું કરેલું હોય છતાં આજના કાળની અંદર ન જીવી, આ ન જીવા સ્વાર્થ માટે જ્યારે એ પત્ની, એ પતિ, એ દીકરા, એ દીકરી, એ માતા પિતા વગેરે કોઈ પણ કેવી કેવી તકલીફ આ કાળમાં આપે છે. આવા કેટલા બધા દુઃખમાં ઘેરાયેલો માણસ એક 2 ઘડી સંસારનું સુખ લે અને તમારા ગુરુ મંડી પડ્યા છે. સંસારમાં સુખ ભોગવો તો તમને પાપ લાગે, પાપ લાગે, પાપ લાગે. આ ખાવ તો પાપ ને, તે ખાવ તો પાપ ને, રાત્રે ખાવ તો પાપ ને, હવે આયા પર્યુષણ, એમાં આમ કરાય નહીં, તેમ કરાય નહીં, આમાં પાપ, આમાં પાપ. શું મંડી પડ્યા તમારા ગુરુઓ? બે ઘડી જીવ સંસારમાં થરીથામ થાય, તમને કયું પેટ દુખે છે? અને આ નહીં, આના કરતા અનેક દ્રષ્ટાંતો, અનેક દલીલો, અનેક તર્કો દ્વારા આજના એ લેખકો, વક્તાઓને, કવિઓ વગેરે 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 આવું કેટલું બોલતા હોય છે. હું એકાંત એમની વાત ખોટી કહેતો નથી. એકાંત કે આવે નહીં, એકાંત કે આવે નહીં. એકાંતે એમની વાત ખોટી હોતી નથી, યાદ રાખવું. એકાંતે કશું ખોટું હોતું નથી. ઉપર વધવાના પગથિયા સ્વરૂપ તમે ક્યાંક કોઈ પ્રેમ લઈ લો સંસારનો, ઉપર વધવાના પગથિયા સ્વરૂપ વિશ્રામ રૂપે તમે કોઈ સંસારનું સુખ લઈ લો તો એકાંતે જ્ઞાની ભગવંતો ના પાડતા નથી. પણ તમને એક ખ્યાલ હોવો જોઈએ કે આ ઉપર જવાના પગથિયા રૂપ છે, આગળ વધવાના વિશ્રામ રૂપ છે. તમને શું લાગે છે અમારા ઘરમાં આમ કોઈ ખાવાનું હતું નીકળી ગયા અમે?
શું લાગે છે? અબજોપતિ નીકળી ગયા તો એટલે આટલા અબજોપતિ નીકળે છે, તમારી સામે બેઠા છે. હા, એટલે કેટલા આવા નીકળ્યા? કઈ આ લેખકો, આ વક્તાઓ, આ કવિઓ, મિથ્યામતીઓ એ આટલું ખાલી વિચારે કે આ અબજોપતિ માણસો કેમ નીકળી ગયા, તો પણ મતીમાં ફેરફાર થાય કે ન થાય? તમારી મતીમાં બરાબર ફેરફાર છે ને? પૂછી લેવું સારું. જો ડેવલપમાં પુણ્ય જે સવાલ બોલો, આ અઘરો સવાલ હોય તો જો આપણે ક્યાં સમજાવવાનું બાકી રહેશે? અમારે આ ભૂમિકાએ કેમ આવવું પડ્યું અત્યારે? ડેવલપનું જે કહે છે એ પુણ્ય ભોગવવાનું જ હોય ત્યાં. અહીંયા પણ જે પુણ્ય લઈને આવેલા હોય એ ભોગવવામાં બીજું કંઈ વાંધો થોડો આવે. અહીંયા પુણ્ય બહુ મોટામાં મોટી વાત તમે કરી, તમને ખબર નથી હજુ. દેવલોકમાં પુણ્ય ભોગવવું જ પડે, યાદ રાખજો. અને અહીંયા પુણ્ય ના ભોગવો તો ચાલે જ, યાદ રાખજો. એમાં જેમાં ફરક છે. આત્માના વિકાસમાં, ચારિત્રના પાલનમાં, મોક્ષ માર્ગમાં અગ્રે ગમનમાં સૌથી વધુ અગર વાધાજનક કોઈ તત્વ હોય તો પુણ્ય છે. હા, જરાય નહીં. મનુષ્યએ પોતાનું પુણ્ય ભોગવીને ખલાસ કરવું પડે, આવું છે જ નહીં. તમારા ખિસ્સામાં પૈસા છે એ તમારે હોટલમાં ખાવા જવું જ પડે એવું પાક્કું? તમારા ખિસ્સામાં પૈસા છે, સંસારના કોઈ પણ પાપમાં ખર્ચવા જ પડે એવું પાક્કું? એ ખિસ્સાને પૈસાને ભંડારમાં નખાય ના નખાય? તમારા પુણ્યને ધર્મ સહાયક પરિબળમાં નાખી દેવાનું. ખ્યાલ આવે છે વાતનો? દેવો ભોગાવલી કર્મનો લાગે છે. ભોગાવલી કર્મ હોય ને તો એમ ભોગવવું પડે. ભોગાવલી કર્મ લાવશો જ નહીં વચ્ચે. નિકાચિત ભોગાવલી કર્મ હોય ને તો વાત કરવાની. આ નિકાચિત અભવી કેટલા હોય? વ્યાખ્યાનમાં અભવી વચ્ચે લવાય તો મારે બોલવું કેવી રીતે અભવી હોય તો? જેમ અભવી વચ્ચે લવાય જ નહીં એવી રીતે નિકાચિત ભોગાવલી વચ્ચે લવાય જ નહીં. કારણ કે અસંખ્યમાં એક હોય યાર. એને ક્યાં વ્યાખ્યાનો મુદ્દો બનાવવા મારે? અને એ લાવવું ત્યારે વિચારશું આપણે કે એ નિકાચિત ભોગાવલી પણ પ્રદેશથી ભોગવી લેવાય, રસથી નહીં. નિકાચિત ભોગાવલી પણ પ્રદેશથી ભોગવાય, રસથી નહીં. એ તમારી ભૂમિકા હોય તો વાત કરશું આપણે. પણ તો અસંખ્ય એક હોય, એ વચ્ચે કેમ લાવવું? ખ્યાલ આવે છે વાતનો? તમારું પુણ્ય તમારે ભોગવવું જ પડે એવું તમે માનો તો એ તમારી ભ્રમણા છે. આટલા ધનાઢ્ય માણસો નીકળી જાય છે, એટલું વિચારો તોય ખ્યાલ આવે કે ના આવે? એક માણસ મારા સાહેબની પાસે આવ્યો, બહુ દુઃખી હું, મેં ક્યાં કરું? એક બનાવેલું દ્રષ્ટાંત તમને કહું છું, બનાવેલું સમજવા માટે. એમ એક અતિ દુઃખી માણસ મહારાજની પાસે આવ્યો, મારા સાહેબ બહુ દુઃખી હું, ક્યાં કરું? અને તમને બધાને ખ્યાલ છે કે દુઃખી માણસો અમારી પાસે આવે છે. આમાં કોઈ બેમત ખરો? કોઈ બેમત ખરો? હા, એને ખાવાના મળતું હોય તોય આવે અમારી પાસે, પીવાના મળતું હોય તોય આવે, કપડાં ના હોય તોય આવે, ઘરવાળી ના મળતી હોય તોય આવે, બધા આવે અમારી પાસે. તો હા, બધા અમારી પાસે આવે, બધા અમારી પાસે આવે, એટલી વાત સમજો અત્યારે. બરાબર છે? આવો એક દુઃખી માણસ આવ્યો મારા સાહેબની પાસે. મારા સાહેબ બહુ દુઃખી છું, હું શું કરું? મારા સાહેબ કે એક કામ કર, તો આ ગામની બહાર નીકળીશ ને પહેલી ગલીમાં વળજે, એમાં આ લગભગ
તો 40-500 કદમ એટલે ખેતર આવશે, એને ખોદીશ ને તો આમ કહેવાય ને કે એક મથાળું ખોદીશ ત્યાં તને ઓલા તાંબાના અમુક પાઇપો મળશે, તો લઈ આવજે, વેચીને ગુજરાન ચલાવશે. બોલો ગયો, પહેલા રસ્તામાં વળ્યો અને એને ત્યાં ખોદ્યું એક મથાળું, ત્યાં એને તાંબાના પાઇપો મળી ગયા. હવે તાંબાના પાઇપો મોટા મોટા મળી જાય, કેટલા પૈસા આવે ભાઈ? મજા આવી ગઈ એને તો. ગામમાં આવ્યું, વેચ્યું, મજા કરે છે. પણ ક્યાં સુધી ચાલે? તમારું સુખ ચાલે ક્યાં સુધી? અમને તમારા સંસારના સુખથી લગીરે વાંધો નથી. વાંધો છે એ તમને સાચવે ક્યાં સુધી. પુણ્ય હોય ત્યાં સમજાય છે? કોઈ એમ કહી દે કે સાદી અનંત સાચવી લઈશ, અમે કહીએ નમો સિદ્ધાનંદ. હા, સિદ્ધ થઈ ગયા. સિદ્ધ થઈ ગયા ને. હાજી કોઈ તમને એમ કહી દે, તમારી ઘરવાળી તમને કહી દે હું સાદી અનંત સાચવી લઈશ, હું કો નમો સિદ્ધાનંદ, બીજું શું કહું છું? ખ્યાલ આવે છે? ક્યાં સુધી ચાલે? પુણ્ય હોય ચાલે કે ચાલે. વચ્ચે પુણ્ય લાવશો નહીં તમે. હું તો બધાને હાથ જોડીને કહી દઉં, તમે કર્મ વચ્ચે લાવો નહીં, પુણ્ય પાપ લાવો જ નહીં. આ પુણ્ય પાપ લાવવાથી જ અમારો વિકાસ અવરોધાય છે. પુણ્ય પાપની સાચી પરિભાષાઓ સમજ્યા જ નથી, ધર્મની પરિભાષા સમજ્યા જ નથી, એ તો બાકી વાત છે. પણ પુણ્ય પાપની પણ સાચી પરિભાષાઓ સમજ્યા નથી. પુણ્યની એક જ પરિભાષા છે વેલ મેનેજમેન્ટ. પુણ્યની એક જ પરિભાષા છે વેલ મેનેજમેન્ટ. એ ક્યારેક વાત કરીશું આપણે. અત્યારે વાત છે કે તાંબાના પાઇપો મળ્યા, લાવ્યા, વેચ્યા, ખૂબ પૈસા મળ્યા, પણ ચાલે ક્યાં સુધી? આ 2 મહિના 4 મહિના તો કોઈ ત્યાં પાછો ફરી આવ્યો, મારા સાહેબ દુઃખી છે. બહુ દુખ્યું, કુછ કૃપા કરો. મારા સાહેબ તો દયાળુ હોય, પરગજુ હોય, બધા એટલે અમારી પાસે આવે ને. હાજી શા માટે આવે? દુઃખ ખેડવા માટે ચાલે. કરવા માટે બધાને ખબર છે કે મહારાજ સાહેબ જે આરાધના કરે છે, જીવદયા કરે છે, એના કારણે એમનું હૈયું કોનું છે, કોમળ છે, એ કોઈનું દુઃખ જોઈ શકે નહીં. ખૂબ સમજો. તમે અગર કોઈ ગરીબનું, તમે અગર મૂંગા બોળ પ્રાણીઓનું દુઃખ જોઈ શકો છો, તમે હજુ ધર્મી નથી થયા. જીવદયા અને અનુકંપા ન કરે એ ધર્મી થયો નથી. સાધર્મિકનું ના કરે ધર્મી નથી. જો સાધર્મિકનું કાર્ય ન કરે એ તો ધર્મી નથી જ. નથી. પણ જીવદયા અનુકંપા ન કરે એ પણ ધર્મના માર્ગે હજુ પગલું મૂક્યું નથી. એને હૈયું કુનું થયું નથી. હું જીવદયા અનુકંપા એટલે ના કરું કે એની ભૂખ સમે, હું એટલે કરું કે મારું હૈયું કુનું રહે. મારી તાકાત એ નથી કે હું કોઈના કર્મ નબળા કરી શકું, એ ખતમ કરી શકું. જે તાકાત કોઈનામાં આવી હોય તો કહો. હા, ચાલ તારી ભૂખ મટાડી દઉં. અરે ભાઈ, કોની ભૂખ તું મટાડે? હા, ચાલ તને અમીર બનાવી દઉં. તારામાં તાકાત શું છે? તારામાં તાકાત શું છે? તમે એમ કહો મેં આજે 50 જણને અમીર બનાવ્યા, આ ભ્રમણા છે. એક કાર્લ ક્વીન નામનો એક માણસ, લગભગ નામ આ છે, એને લખ્યું છે મેં મારા જીવનમાં 50 સ્ત્રી ભોગવી. શું લખે છે? 50 સ્ત્રી ભોગવી, પણ પછી છેલ્લા ખબર પડી કે મને ભોગવી ગયા. સમજાય છે? મેં મારા જીવનમાં એક પાપ કર્યું, 50 સ્ત્રી ભોગવી. આ બોલવું સહેલું નથી હો સાહેબ. કોઈને ખ્યાલ નહીં હોય આ પશ્ચાતાપનું અહીં અનુષ્ઠાન થયું ને, એક ભાગ્યશાળીએ સાહેબ આમ લખીને કાગળ જાહેરમાં આપી દીધું છે. જાહેરમાં આપી દીધું છે. અને એમાં એને લખ્યું છે નામ સાથે, એને 3 થી 4 જગ્યાએ પોતાનું નામ લખ્યું છે. અને એમાં એને એમ લખ્યું છે કે મેં મારા જીવનની અંદર કેટલી સ્ત્રીઓ ભોગવી. આગળ તો મારે પાઠ પર બોલાય નહીં સાહેબ, પાઠ પર ના બોલાય. એવા પાપો લખીને 3 જગ્યાએ પોતાની સાઈન, ચોખ્ખી સાઈન, આમ
ક મ લ તો ક વંચાય, મ વંચાય, લ વંચાય, એવી રીતનું લખીને એને આપી દીધું જાહેરમાં કે મોટા મહારાજને આપજો. મેં વાંચ્યું, ઉદ્દીપ થઈ ગયો છું. હું એ માણસને બોલાવવાની પણ હજુ હિંમત કરી શક્યો નથી કે આ માણસ કોણ છે, એ મારે કોને પૂછવું? મારી પાસે પણ એવો એક બોલો, મારે કોને પૂછવું કે માણસ કોણ છે? હું મંતેશ મહારાજને પૂછું, મને એમ થાય કે આટલો નિખાલસ માણસનું નામ હું અમને કેમ દઉં? આટલા ઊંચા મહાત્માને પણ એમને નામ કેમ દઉં? હું કોને પૂછું? મારી હિંમત નથી એ નામ પૂછવાની કે એક માણસના મનમાં નામ આવે. એને એવી આ વખતે કેવી ગજબની વાત છે, વિચાર્યો. પશ્ચાતાપ થાય છે જ્યારે એક પ્રસંગ કર્યો આપણે, હા પસ્તો વિપુલ જળનું, એમાં કોને કેટલું ટચ થયું ખબર નથી, પણ આવી રીતના એક માણસ પામ્યો સાહેબ, બધું સફળ છે. આખું ચોમાસું સફળ છે, આખું ચોમાસું સફળ છે. બધાને ટચ થયું. હા, કોઈ શંકા જ નથી, બધાને ટચ થયું. હા, પણ એક પામ્યો, એમ ટચ થાય, પામ્યો બધા. ટચ થાય, પણ પામવું અઘરું છે. દીક્ષા લો તે જ પામવું એવું નથી હોતું, સમજો. બોલો, ફરી આવ્યો મહારાજ સાહેબ, बहुत दुखी हूँ, कुछ कीजिएगा. મારા સાહેબ કે એક કામ કર, ગામની બહાર પાછો જા, બીજી ગલીમાં વળજે, એમાં 100 કદમ જજે, 2 મથડા ખોજે, ત્યાં તને ચાંદી મળશે. ચાંદી મળી. કેટલી ચાલે? પાછો આવ્યો, બહુ દુખી હું, ત્રીજી ગલીમાં જા, 200 કદમ જા અને 3 મથડા ખોજે, સોનું મળશે. લઈ આવ્યો, સોનાની પાટો લઈ આવ્યો. પણ સાહેબ ચાલે કેટલું? તમારી પાસે પૈસો આવ્યા પછી આ અંદરમાં ગલગલિયા કેવા થાય? હા, પૂજ્યપાદ પુણ્ય નામ થયો ચંદ્રશેખરજી મહારાજ લખે છે કે સાવકના હાથમાં પૈસો એને કોબરા નાકથી ભયંકર લાગે. શું લખે છે? સાવકના હાથમાં, સમ્યક્ત્વીના હાથમાં રહેલો પૈસો. કોણ લખે છે? એક અદ્ભુત વાત નીકળી છે, કહી દઉં તમને, મારું મન થઈ ગયું છે. હમણાં 3 દિવસ પહેલાં પંડિતજીએ મને એક બુક વંચાવી. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની બુક હતી, લગભગ મથાળું હતું અરિહંતના અતિશયો. છેલ્લા પાને એમને એવું લખેલું, સાંભળજો, કેવા મહાપુરુષ હશે કે મારી 66 વર્ષની ઉંમર થઈ છે, હવે હું 10 વર્ષ જીવવાનો, આ 10 વર્ષમાં કંઈક એવું કરી જાઉં, એવા બાળકો, એવા યુવાઓ તૈયાર કરી જાઉં કે પછી શાસનનો જય જયકાર થઈ જાય, વગેરે વગેરે વગેરે. પણ વાત ક્યાં છે? 66ની ઉંમર લખે છે, હવે મારી ઉંમર 10 વર્ષની, 8-10 નહીં. કેટલી લખી એમને? મારી ઉંમર 8-10 જેવું નહીં લખ્યું. શું લખ્યું? 66-10 કેટલા? 77માં વર્ષે કાળ કરી ગયા. સાહેબ હું અવાચક છું. એ વાંચ્યા પછી કમસે કમ 100 વાર મનમાં આવી ગયું કે આ મહાત્મા કઈ ભૂમિકાએ પહોંચ્યા હશે. ખ્યાલ આવે છે? કઈ ભૂમિકાએ પહોંચ્યા હશે? આજના કાળના મહાત્માઓની કિંમત તમે તમારી સામે હોય એની ઓછી ના આંકતા. ખબર નહીં પડે કોણ ક્યાં પહોંચી જશે. કેટલી ગજબની વાત. એમને લખ્યું છે કે સાવકના હાથમાં પૈસો એટલે કોબરા નાગ લાગે, એટલે સાવક ત્યાગે, અને ઘટના વૈશ્વિક ઘટે ત્યાગે એની આગે. સમજાય છે? જૈનો શ્રીમંત કેમ? જૈનો શ્રીમંત કેમ નહીં, શ્રીમંત હતા કેમ બોલવું પડશે હવે તો. હવે એમ બોલવું પડે, જૈનો શ્રીમંત હતા કેમ? અત્યારે જૈનો શ્રીમંત નથી કેમ? એમ બોલવું પડશે હવે તો. જૈનો કરતા તમે જો બીજા ક્યાં નીકળી ગયા, તમે કેમ પાછળ પડી ગયા? જેને આત્માના, મારો શબ્દ ખાલી કહી દઉં છું, હું ચિંતન પછી ક્યારેક વાત, જેને આત્મ તત્વનું સંશોધન કર્યું નથી, આત્મ તત્વ સંશોધન રૂપી બુદ્ધિને જેને શાર્પ કરી નથી, એ માણસ ગરીબ થાય.
હું તમે તાર્કિક વ્યવહારિક વાત સમજાવીશ ક્યારે અત્યારે લાઈન બોલી ગયો છું. આત્મતત્વ સંશોધન રૂપી બુદ્ધિ સાર્પ જેને કરી નથી એ ગરીબ થાય સાહેબ, એમાં કોઈ સવાલ નથી. જેને સમ્યક દર્શન નથી એ ગરીબ થાય એમાં સવાલ નથી. જેને સંપત્તિ કોબરા નાગ ન લાગે એ ગરીબ થાય એમાં સવાલ નથી. હું બહુ હાથ જોડીને કહું છું, અમે બધી વાતમાં સહમત છીએ. અમે એ વાત તો ક્યારે બોલતા જ નથી. સાંભળી લેજો કાન ખોલીને, અમે એ વાત તો ક્યારે બોલવા માંગતા જ નથી કે સુખને માથે શિલા પડો. પછી આગળ શું આવે છે કે આ એટલે ભલે સુખ જાય ને દુઃખ આવે એવું બધું. આ સુખને માથે શિલા પડો અને બલિહારી એવા દુઃખને કી. ત્રીજું વાક્ય આ છે. હા, એવું. હા બહુ આ યાદ આવી ગયું. સુખને માથે શિલા પડો હરિનામ બિસરાય. સુખને માથે શિલા પડો હરિનામ બિસરાય, બલિહારી વા દુઃખન કી પલ પલ હરિ સમરાય. આ મિથ્યાત્વની વાત છે. અમે આવું કહેતા જ નથી. અમે તો કહીએ છીએ અલ્યા શ્રાવકો, આજના કાળમાં તો તમારી પાસે અબજો રૂપિયા હોવા જ જોઈશે. ટકશો કેવી રીતે? અન્યાયના ના હોવા જોઈએ, અનીતિના ના હોવા જોઈએ. પણ તમારી અમે જે કહીએ સમજો બરાબર. પૈસા કમાવાની પદ્ધતિ સિદ્ધિ અમારે અપાયની પાપ લાગે અમને. પણ આડકતરો ઉલ્લેખ કરું છું કે જૈન શાસનને વરેલા હો, પરમાત્માને ઓળખેલા હોય, સંસારમાં સુખ છે એ ભ્રમ ભાગેલા હોય તો કમાઓ. તો તમારે સહજ વરસાદ પડે છે એમ કેવું છે મારે. કમાવું નહીં, વરસાદ પડે સાહેબ. એને તકલીફ પડે જ નહીં. એને આખું ગામ તકલીફમાં હોય, તમે આવીને મને કહો સાહેબ આખું ગામ તકલીફમાં છે. પ્રભુની સાહેબ કઈ મહેરબાની છે સાહેબ, જ્યાં હાથ નાખું ત્યાં. આવું થાય કે નહીં? થઈ જ રહ્યું છે. શું જોરથી બોલો. થઈ જ રહ્યું છે હકીકત. હા સમજાય તમને? આવું થઈ રહ્યું છે. અમારી સામે દાખલાઓ છે. અત્યારે દાખલાઓ છે. એ થાય કેવી રીતે? તમે જગતમાં ન્યાય કરો તો કુદરત અન્યાય કરે બને જ નહીં. ભૂમિકા કેમ સમજતા નથી તમે? તમારો આઈક્યુ લેવલ કેમ ઘટી ગયો છે? બુદ્ધિ ક્યાં વિસારે પડી ગઈ છે? કોના પનારે પડી ગઈ છે? આઈક્યુ લેવલ ગમે તેમ કરીને એ વાતને કોશિશ કરો સમજવાની કે સહજ રીતે આ ઓલો ચેનલ બિઝનેસમાં કે તમારા ઘરે પાઇપલાઇન લાવો પૈસાની. આ હું તમને કહું છું, જૈન ધર્મને ઓળખો. જૈન ધર્મ એટલે કુદરતના કાયદા ઓળખો. બાબા. જૈન ધર્મ એટલે શું? કુદરતના કાયદા. જૈન ધર્મ એટલે નિસર્ગનો ખોળો. વાહ. જૈન ધર્મ એટલે શું? ખૂબ સુંદર. નિસર્ગનો ખોળો છે જૈન ધર્મ એટલે. મહાવીર સ્વામીએ કીધું તે નહીં, પરમાત્મા મહાવીર દેવે જે નિસર્ગના ખોળામાં બેસીને જે અમૃત પાન કર્યું એના છાંટા આપણને આપ્યા છે. શું છે? મારા પરમાત્મા મહાવીર દેવે નિસર્ગના ખોળે બેસી કુદરતની માતાના આંચલથી જે અમૃત પાન કર્યું એના છાંટા આપણને આપ્યા છે. એટલે જૈન ધર્મનો છાંટો એ કોણ છે? નિસર્ગ. સમજાય છે વાત? કુદરત એ જૈન ધર્મ છે. જૈન ધર્મ કોઈ કોમ નથી. જૈન ધર્મ કોઈ સમાજ નથી. જૈન ધર્મ સમજ છે. સમજાય છે? સમાજ એ જૈન ધર્મ નહીં, સમજ એ જૈન ધર્મ છે. જૈન ધર્મ વ્યક્તિ નથી, જૈન ધર્મ વિચાર છે. શું છે? જૈન ધર્મ એ અનુભૂતિ છે. શું છે? ખૂબ વિચાર કરજો. તમારી પાસે પૈસા તો રેલમછેલ હોવી જોઈએ. અને એનો કાયદો છે, એનો કાયદો છે કે તમે સત્યને અનુભવો, સત્ય નજદીકમાં જાઓ. વોટ ઇઝ રિયાલિટી તમે એના તરફ તમારું માઇન્ડ દોડાવો.
કે કેવી રીતે આજે એક સિક્રેટ નામની બુક બહાર પડી છે, હાજી બરાબર છે? એ શું કહે છે? પહેલા પાનામાં લખ્યો છે હજારો લાખો વર્ષોથી લોકો, અમુક જ લોકો બહુ કમાતા હતા અને એ લોકો અબજોપતિ હતા અને એની એક માસ્ટર કી કોઈને આપતા નહોતા, આજે મેં તમને આપીએ છીએ. આવું કોણ કહે છે? સિક્રેટ વાળા કહે છે. મેં આખી સિક્રેટ કહો કે આવા 50 પુસ્તકો મેં વાંચ્યા છે અને બધાનો સાર મારી આંગળીના વેઢે રમે છે. આ બધાનો સાર મારી આંગળીના વેઢા પર રમે છે. અને ત્યાર પછી હું કહું છું કે એ લોકો કેજીના બાળકો છે, મિથ્યામતીના માણસો છે. તમને કદાચ અમારી વાતોને સમજવામાં વાર લાગે છે, કદાચ થોડી અઘરી લાગે છે, એમાં તમને ક્યારેક ઊંઘ આવી જાય છે, પણ તમે પ્લીઝ તમે આ વાતના ઊંડાણને પ્રાપ્ત કરો. આમાં કોઈ ઉંમરને બાદ નથી. 85 પછી પણ પૈસા કમાવાશે. હા, કેન્સર થયેલું પણ નાબૂદ થઈ શકે છે, પણ એ તત્વને જો આપણે સમજીએ તો, તત્વ સમજીએ તો દિલ્હી ક્યાંય દૂર નથી. આશાવાદી બનીએ, સત્ય તરફી ગતિ કરીએ. એટલે હું વારે વારે કહું છું, 3 ટાઈમ એક વાક્ય હૃદયથી પરમાત્માને કહો, હે પરમાત્મા, જે સત્ય જે સ્વરૂપે હોય તે સત્ય તે સ્વરૂપે મારે માનવું છે. સાવકના હાથનો પૈસો એક કોબરા નાગ લાગે, અને લાગે તો ત્યાગે, ત્યાગે તો આગે. હવે આમાં કઈ બીજી વાત કરવી? એને પૂછ્યું કે સાહેબ કે જા સોનું મળશે. સોનું લઈ આવ્યો. ક્યાં સુધી ચાલે? પૈસો આવ્યા પછી કેટલું જોઈએ તમારે? હા, તમારે પ્રત્યેક દેશમાં બંગલો જોઈએ, પ્રત્યેક દેશમાં બંગલો જોઈએ, ભારતના પ્રત્યેક નગરમાં બંગલો જોઈએ, પ્રત્યેક દેશમાં તમારે મોટા મોટી મોઘી ગાડીઓ જોઈએ. કોઈ લોભને થોભ છે? ઈચ્છાઓ આગાશ સમાનતા ગલાઈ ગયા. એમાં જ ક્યાં પહોંચ્યા? પાછો આવ્યો, મારા સાહેબ बहुत दुखी हूँ, कुछ कीजिएगा. મારા સાહેબ કે 4थी ગલી 500 कदम 9 मथड़ा खोद. गुरुजी क्या मिलेगा वहां पर? वहां डायमंड, हीरा मोती है. एक बात पूछूं महाराज साहब, अगर आपको पता था कि यहाँ तांबा है, यहाँ चांदी है, यहाँ सोना है, हाँ यहाँ पर, तो फिर आप क्यों ऐसे बैठे रहे? महाराज साहब ने कहा वो तू समझ ले, अरे तुझ में है, તું સમજ લે. સાહેબ તમે અબજો રૂપિયા કેમ છોડ્યા? અગર તમારામાં છે કે નહીં? હા છે. માતાઓ એ પતી ગઈ છે બધી. તમારામાં છે અજમેરા? હા તો આવો. તમારામાં છે. મારા સાહેબે કીધું અગર તુજમે હે તો તું સોચ લે. ઘરે ગયો, વિચાર્યું, एक बात मगज में आई कि महाराज साहब ये सब जानते हैं, बावजूद भी वो सब छोड़ते हैं. मतलब ऐसा है कि वो लेने से, पाने से, भुगतने से कुछ ज्यादा ऐसा तो है जो उनके पास है. कुछ तो होगा ना, कुछ तो होगा. सब कुछ होने के बाद त्याग क्यों? જૈન શાસનમાં અરબોપતિઓ દીક્ષા લે કેમ? આટલું વિચારે આજના લેખકો, આજનું તમારું મગજ આટલું ખાલી વિચારે કે અરબોપતિઓ આ સંસાર છોડે કેમ? ભંવરલાલજી દીક્ષા લીધી અને બપોરે 2 વાગે દીક્ષા પતી અને ધોમધકતા તાપમાં, અને એ મંડપમાંથી ખુલ્લા પગે એ ઉપવાસ રહે. બપોરે 2 વાગે, વૈશાખ મહિનામાં લગભગ હતું, વૈશાખ કે ફાગણ જે હોય તે, પણ એ અમદાવાદની ગરમીમાં
ડામરના રોડ ઉપર સાહેબ કઈ રીતના ચાલ્યા હશે? આ અદાની બધાની હાથે જેનો ગરોબો હોય, સમજાય છે વાત? ઓલો બીજા દિવસે સવારે સીધો આવ્યો, મારા સાહેબ દીક્ષા આપો. હવે આવું થાય કે ન થાય? થવું જ જોઈએ. આવું થાય કે ન થાય? ખૂબ ઊંડાણમાં જાઓ. હું તમને દીક્ષા આપવા માંગતો નથી. હું તમને અત્યારે એ કહેવા બેઠો છું કે સત્યને જો સમજો છો, સત્ય તરફી બનો છો, પ્રભુ પ્રત્યે આસ્થા રાખો છો, તો એ આસ્થા રાખો, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. આમાં કંઈક છુપાયેલું છે એ શોધવાનો પ્રયત્ન કરો ને, તો પણ તમારી થાળી ક્યારે ખાલી નહીં રહે. તમારી થાળી ક્યારે ખાલી નહીં રહે. ખાલી પ્રયત્ન કરશો તો, ખાલી એના તરફ તમે વિચારણા વધારશો તો. પણ વિશ્વાસ અને શ્રદ્ધા મોટી વાત છે. તમે આદમ વાંચી લો પણ વિશ્વાસ ના હોય તો શું કરવાનું? પરમાત્મા કહે છે કે આ સંસારમાં સુખ ભોગવો તો તમને કર્મ બંધાય. ઘણા અમને એમ કે તમે બની ગયા બાવા, ગામને બનાવો બાવા. ઘણા અમને એવું પણ કે મારા સાહેબ એક વાત કહી દઉં, એક ગુનેગાર જેલમાં હોય ને એને એમ થાય હું એટલો કેમ બીજા 2-5 આવી જાય સારું પડે. એક ગુનેગાર જેલમાં હોય એને એમ થયા કરે હું એટલો કેમ બીજા 2-5 આવે તો. એવી રીતના તમે દીક્ષા આપો છો અમને. તમે જેલમાં ભરાયા પાપ કરીને, ગુના કરીને. તમારા કયા ભાવના પાપ દીક્ષા લીધી? સાહેબ બજારમાં આવું ચાલે છે, બજારમાં આવું ચાલે છે. તમારા કયા ભાવના પાપ તમે દીક્ષા લીધી? ઉભો રહું છું. તમે આવું સાંભળો છો, પછી મનના વિચારો પણ તમારા મનમાં અંદર આવે છે, પણ તમે કોઈને અમારે આવવા દેવું છે નહીં, પણ આવી તો જાય જ છે. નહીં તો શા માટે દીક્ષા લેવાનું મન થાય નહીં? દીક્ષાની વાત છોડો. શા માટે તમારે જીન શાસનના સત્યને પરખવાનું, ઓળખવાનું મન થાય નહીં? સીએ થવાનું મન થાય છે. આખી રાતના ઉજાગરા કરીને એના એક ડીપ એન્ડ ડીપ એનાલિસિસ સ્ટડી કરવાનું મન થાય છે. તમે મને કહો, એક ઉજાગરો તમે જૈન શાસનના સત્ય સમજવા માટે કર્યો? ક્યારે પણ તમે ગુરુ ભગવંત પાસે આવી એક અનર્ગળ શ્રદ્ધા, આ અદ્ભુત વિશ્વાસ, અથવા તો આમ કહેવાય ને કે આમ લાઈ લાગી હોય લગ્ની, લાઈ લાગી હોય એવી લગ્નીથી સત્ય સમજવાનો પ્રયાસ કર્યો? સાહેબ ના કહેવું તો બહુ ખોટું છે. ઉંદર કે બિલ્લી નથી, ઈઝી છે ને. ઉંદર કે બિલ્લી નથી, આ વાત ઈઝી છે. પણ સ્વીકારે તો ભાગવું પડે છે, સ્વીકારે દોડવું પડે જીવ બચાવવા માટે. એટલે બિલ્લી નથી કહેવું. આવું જ કંઈક છે. આ સત્ય ઊંડું છે ખરું, તમે પામી શકો તેવું પણ છે જ, તમે સમજી શકો તેવું પણ છે જ. છતાં પણ તમારે સમજવું નથી, કારણ કે તમારે આંખ બંધ કરી દેવી છે. પણ ખબર નથી બિલ્લી ખાઈ જશે, તમને ખબર નથી કે દુર્ગતિમાં પડવું પડશે. આ માત્ર અમારી આત્મીયતાથી તમને કહીએ છીએ, આઈ લવ યુ. અમે તમને માત્ર કોરો પ્રેમ કરીને કહીએ છીએ. આની પાછળ એટલે અમે નિર્ણય છે અમારો, દીક્ષા આપવાની ઉતાવળ ક્યારે અમારે કરવી જ નથી. ઘણા અનર્થોની ખાણ સમજાય છે. દીક્ષા આપવાની ઉતાવળ, ઘણા અનર્થોની ખાણ અમને સમજાય છે. ખાવાના ખેલ દીક્ષા આપી દેવી તે એ સંભાળવા,
સમજાવવા એની એક એક વૃત્તિઓને, પછી તો કઈ એની વૃત્તિઓ એ જાણે. હા, ખોટું કરે એટલે બે તમાચ. ખ્યાલ આવે છે વાત? ખોટું કરે એટલે બહાર મૂકી દેવાનો. એના ગુરુને બહાર મૂકો, ખબર પડે. જવાબદારી કોની હતી? બધાને મારે બોલવું નથી. ઉતાવળ શા માટે? દીક્ષા આપવાની ઉતાવળમાં આવી પ્રોબ્લેમ એક નહીં હજારો પેદા થશે. અને એમને આ પાઠ મળી જાય, પછી એમને આ પાઠ મળી જાય, સપાટ કરી નાખે. જેના મનમાં જે આવે બોલે. કેમ આટલા બધા વિગ્રહો થાય છે? ઉતાવળ નહીં કરવાની. તમે સત્યને સમજો, સમ્યક દર્શનને પ્રાપ્ત કરો, હળુ કર્મિતા લાવો, અંદરની કોમળતા લાવો. પહેલા કોમળતા લાવો, હળુ કર્મિતા લાવો. અમને કોઈ તકલીફ છે નહીં સંસારમાં, તમે સુખ ભોગવો તો. અમને તકલીફ એ છે, તકલીફ બે છે. નંબર 1, તમે જેને સુખ કહો છો એને અમે સુખ કહેવા હરગીજ તૈયાર નથી. તકલીફ નંબર 1, તમે જેને સુખ કહો છો અમે એને હરગીજ સુખ કહેવા તૈયાર નથી. કારણ કે દુઃખ ફલે દુઃખાનું મંદે પછી છે. પહેલું વાક્ય દુઃખ રૂવે છે. સંસારનું સ્વરૂપ દુઃખરૂપ છે. હું બહુ હાર્દિકપણે તમને આ ઉતારવાની કોશિશ કરી રહ્યો છું. હું સાચું કહું, મારી અસ્વસ્થતાઓમાં પણ હું અહીંયા આવું છું કારણ કે મને મનમાં એમ લાગ્યું છે કે મારે આ વિષય ચલાવવો છે. આ એક કોશિશ કરું છું. મને એમ સમજાય છે કે 8 લાઇન્સમાં, આ એકદમ ક્લિયર સાચું બોલું છું, 8 લાઇન્સમાં એવો વર્ગ છે કે જે ખરેખર સમજવાની તાકાત અને ઈચ્છા ધરાવે છે. ધન્ય છે. આવું સમજાય છે. કાલે એક સંઘવાળા મને વિનંતી કરવા આવેલા. મેં કહ્યું પહેલાં સમજી લેજો, મને વાર્તાઓ કહેતા આવડતું નથી. શેર, શાયરી, વાર્તા, તાર્કિકતા, સાહિત્યિકતા આ બધું નહીં આવે. છેલ્લા લગભગ 7 વર્ષ થયા હશે, બહુ 7 કે 6 કે 8. આગમ સિવાય કશું વાંચતો જ નથી, પેપર પણ નહીં. દીક્ષા પછી આપણે ક્યારે બીજું વાંચ્યું? સાહેબ કેટલા વર્ષ થયા તમારે? 7 થવા આવ્યા એમને તો વધારે 8 વર્ષ થયા. બોલું સર્વોદયનગર, બોલું તાંબેનગરથી. 8 વર્ષથી મેં આગમ સિવાય કશું વાંચ્યું જ નથી, પેપર વાંચતો જ નથી. પન્યાસ પદવી મારી થઈ, એના પછી બીજા તાંબેનગરમાં હતો. અને એ વખતે મને લગભગ 50 પદવીના આશીર્વાદ આપવાવાળા આચાર્ય ભગવંતો હતા. 19 કેટલા હતા? 50 પદ મને મળ્યું. કેટલા આચાર્ય ભગવંતો હતા? બધામાં સમુદાયના આગમધારકના. 19માંથી લગભગ 11 થી 12 આચાર્ય ભગવંતોએ મારા કાનમાં એમ કીધું, વાસ્કેપ કરતી વખતે, લબ્ધિ આગમોધારકનો છે, આગમમાં છે. આ 50 પદવી આગમ માટે. હું એમ માનું છું એમના આશીર્વાદ કામ કરી ગયા. એ શબ્દ કાનમાં ગુંજતો થયો. આ તાંબેનગર પહેલું ચોમાસું, અને મેં આગમ ગુજરાતી વાંચવાનું શરૂ કર્યું. બસ પછી એમ લાગ્યું કે હવે બીજું કંઈ ગમતું જ નથી. ક્યાંક બી માયા, મુસાવાદ, અલગ અલગ દેખાયા કરે, પેપર ખુલતું જ નથી. શું વાંચ્યું પેપરની અંદર? મારે શું વાંચવું? બીજા પણ કારણો છે એની અંદર, પણ આગમ સિવાય કંઈ વાંચવું જ નથી. એ મતી બની ગઈ કે જ્યારે પણ વાંચીશ, જે પણ વાંચવું છે આગમ જ ખોલવું છે. મારી પાસે લગભગ 900 પુસ્તકો હતી. 900માંથી આ નહીં, આ નહીં, આ નહીં. અત્યારે માંડ 100 પુસ્તકો હશે. એમાં પણ કોઈક 12 વ્રતની હોય, 14 નિયમની હોય, ક્યાંક કંઈ ભૂલી જવાય, જોઈ જવા કામ લાગે, અમુક એવા મોટા મારા સાહેબોની હોય, અમુક શિષ્યોને કામ લાગે એવી હોય. આ બધી વસ્તુઓની બધી કામ કરે છે. હું ક્યારેય કોઈ બુક પર ખોલતો નથી, ખુલતી નથી. ખોલતો નથી નહીં, ખુલતી નથી.
મન નથી થતું આગમ સિવાય. શું કરશો મને લઈ જઈને તમે? પહેલા જાઓ મીટિંગ કરો કે લબ્ધિ મહારાજ સાહેબ અને મંતેશ મહારાજ સાહેબ બે પ્રવક્તા છે, બંને આધ્યાત્મિક વાત કરશે, પોસાશે? બીજી પણ વાત મેં એમને કરી કે શંખેશ્વર પુરમનું પ્રોજેક્ટવાળા મહારાજ આવું કપાળ પર લખાયેલું છે, એ પણ વાત મેં એમને કરી કે આ મહારાજ સાહેબ કયા છે? પ્રોજેક્ટવાળા મહારાજ સાહેબ. એટલે ક્યાંય ને ક્યાંય પૈસાની વાત મૂકશે. ખુલ્લું કહી દીધું મેં એમને, હું કરું છું તો કરું છું, મારે કહેવું જ જોઈએ એમને કે આ પણ લખાયેલું છે ઉપર. એટલે ક્યાંય ને ક્યાંય એ વાત પણ આવે તો તમને બરદાસ્ત થશે? કરી શકશો તમે? અમારી પાસે, હું તમને સત્ય કહેવા માંગુ છું, અમે આ વિષયોને સ્પર્શતા જ નથી હોતા. સંસારમાં સુખ લગીરે નથી. મેં તમને એક વાક્ય કહેલું, દેવલોક મેળવવા માટે જ મેં દીક્ષા. અને આજે એનું કારણ હું જે સમજાવી રહ્યો છું એ મારા ગુરુ ભગવંતોએ આગમો દ્વારા મને આ સમજાવ્યું છે, એટલે હૈયામાં બેસી ગયું છે. જો મને છે ને એ રોટલી ભાવે તો છે જ, આવા સમજી લેજો. હા, આમ કડક આવે ને તો થોડી ઓછી ભાવે, પોચી આવે તો ભાવે, હવા આવે સારું લાગે, ગરમી લાગે, આ થાય તો છે જ. પણ એક એવી સ્પષ્ટતા થઈ છે અંદર, અને એ સ્પષ્ટતા છે આ દેહની જરૂરિયાત છે. કોની જરૂરિયાત છે? આ જરૂરિયાત દેહની છે. બહુ સમજો વાક્યને. આ ભૂખ એ દેહની છે, અને દેહની ભૂખ એને પોતાની શક્તિ મુજબ પોતે નાથવી યા ભોગવવી. યાદ આવે છે? તમે સંસારમાં સુખ નથી એ ઓળખવાથી એવું નહીં આવે કે હાયરે આ સમજશું તો હવે સુખ મૂકી દેવું પડશે, બ્રહ્મચર્ય વ્રત લઈ લેવું પડશે, હા પંખો નહીં કરાય, ધંધો નહીં કરાય, પૈસા નહીં કમાવાય, હિસ્સોની વીટી નહીં લેવાય. આવું નથી. સમ્યક દર્શનમાં ક્યાંય સમ્યક ચારિત્ર નથી. સમ્યક દર્શન થયા પછી સાહજિક રીતે ખુલે, એનું નામ સમ્યક ચારિત્ર છે. સમજો ખાલી, સંસારમાં સુખનો છાંટો નથી. હું એક સાથે બધું કહી દેવા માંગતો નથી, હું ધીમે ધીમે જઉં છું. મને બી ખબર પડી છે કે ના ધીમે ધીમે જવાનું છે, બરાબર ને રાજુભાઈ? ખૂબ સમજવાની કોશિશ કરું. હાર્દિક ભાવે કહેવા માંગુ છું કે સંસારમાં સુખનો છાંટો નથી. ઘણી વિદ્યા પયનના નામના આગમમાં એક અદ્ભુત વાત કરી. અદ્ભુત વાત સાંભળો કે દેવલોકમાં જેટલા દેવો છે, 12 દેવલોક, 9 ગ્રૈવેયક, 5 અનુત્તર, કિલ્બિસિત, જ્યોતિષ, વેંતર, વાણવેંતર, તિર્યક ઝુંબક, જેટલા પણ દેવો છે, આ તમામ દેવનું સુખ ભેગું કરીએ. આ તમામ દેવનું સુખ અત્યારનું નહીં, ભૂતકાળનું પણ તમામ કલ્પનાથી, તમામ દેવોનું વર્તમાનનું સુખ, ભૂતકાળનું સુખ અને જેટલો અનંત ભવિષ્યકાળ છે એ તમામનું સુખ ભેગું કરીએ આપણે. વાક્ય સાંભળશો મતી ફરી જશે. દેવલોકનું વર્તમાન, ભૂતકાળ અને અનંત ભૂતકાળ, અનંત ભવિષ્યકાળ, આ તમામ સુખને ભેગું કરો. એક બાજુ સિદ્ધ ભગવંતો અનંત, ભૂતકાળના, વર્તમાનના, ભવિષ્યના અનંત સિદ્ધ ભગવંતો, એ તમામમાંથી માત્ર એક સિદ્ધ લેવાના, એક સિદ્ધનું વર્તમાન કાળ લેવાનો, વર્તમાન કાળમાં એક પ્રદેશ લેવાનો, અને એક પ્રદેશમાંથી એક જ ગુણ લેવાનો, અને એક ગુણનો અનંતમાં ભાગ લેવાનો. અપોઝિટ એક્સ્ટ્રીમ, ખ્યાલ આવે છે? આ બાજુ શું કીધું મેં? ત્રણ કાળના, 3 લોકના અને 3 કાળના તમામ દેવોનું સુખ.
આ બાજુ અનંતાનંદ સિદ્ધો, અનંત અનંત અનંત, આ તમામમાંથી એક લેવાના, એકમાંથી એક આત્મપદેશ, એમાંથી એક ગુણ અને એક ગુણ અનંતમાં ભાગ લેવાનો. એમાં અનંત સુખ છે. શું લખ્યું? એમાં અનંત સુખ છે. શું બેસી રહ્યા છો? હા, શું બેસી રહ્યા છો કહું છું? એમાં અનંત સુખ છે. સમજાય છે? સિન્સિયરલી એટલે વાત સાંભળી લો. એમાં અનંત સુખ છે. અને આ બાજુ લખ્યું કે એ તમામ દેવોના 3 કાર્ડના સુખને ભેગા કરી અને પછી નીચોવીએ ને તો એક બુંદ પણ પડે નહીં. શું લખ્યું? એક બુંદ ના પડે. હા. સંસારમાં સુખનો છાંટો નથી એટલે જ કહેવાય છે. એક બુંદ કેમ ના પડે? તો કે છે નહીં, પડે શું? સમજાય છે વાત? જો જ્ઞાનીઓ કહે છે, ખૂબ સમજીએ. છે નહીં તો પડે શું? અમારા આ ઉદય વલ્લભ મારા સાચા ભગવાન છે, બહુ ગજબ વક્તા અને લેખક. એમને બુકમાં લખ્યું, સુખનું સરનામું બુક છે એમની, બહુ વર્ષો પહેલાં વાંચેલી મેં. એમાં લખેલું છે એમને કે સંસારમાં સુખ શોધવું એટલે શું. અદ્ભુત વાત લખી છે એમને. સંસારમાં સુખ શોધવું એટલે શું? પાણી બોલો. તો કે એક કાળી બિલાડી અમાવસ્યાની અંધારી મધરાતે ઘરના અંધારા ઊંડા ઓરડામાં સતતપણે શોધવી જે ત્યાં છે નહીં. હા, એ તો કાળી બિલાડી અમાવસ્યાની અંધારી મધરાતે, એ પણ ઘરના અંધારા ઊંડા ઓરડામાં એને શોધવી સતતપણે જે ત્યાં છે જ નહીં. હા, આ એમની વાત છે જે સત્ય છે, પ્રસ્તુત કરું છું. ક્ષણિક જે આનંદ સુખ ક્ષણિક ભલે આનંદ સુખ મજા જે આવે છે કોઈ પણ પદાર્થમાં કોઈ પણ ભાવમાં પ્રશ્ન છે કે જે ક્ષણિકમાં જે છોડો ને સંસારમાં જે સુખનો અનુભવ થાય છે તે શું છે? સીધી વાત ને, બરાબર ને? સંસારમાં સુખનો અનુભવ થાય છે તે શું છે? કોઈ કહેશે? હા, બહુ સિમ્પલ વાત સમજાવી ગયો છું તે બોલી જાઉં. હા, એ રણકાર છે. શું છે? સમજાય છે? રણકાર એટલે હજુ થોડા ઊંડાણમાં જઈએ. રણકાર એટલે થાળી, ડંકો, રણકાર. થાળી નથી હું, ડંકો હું નથી, રણકાર હું નથી, જીભ હું નથી, પેંડો હું નથી, મીઠાશ હું નથી. એ જે મીઠાશનું સુખ અનુભવાય છે, ખૂબ સમજજો. વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ, આ એની એક બુક છે સંસાર, એમાં એ લખ્યું છે, આ વાંચે કદાચ મને 25 વર્ષ થયા છે. એ લખ્યું છે એને કે સમ્યક દ્રષ્ટિ આત્મા જ્યારે જીભ પર પેડો મૂકે તો તે સમયે જેટલી મીઠાશનું સુખ જીભને અનુભવાય તે જ સમયે એના કરતાં અસંખ્ય ગણું દુઃખ આત્માને અનુભવાય. ફરી બોલું. એક સાવક લખે, સાવક વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ કદાચ 25-35 વર્ષે ઓફ થઈ ગયા છે, પણ એ પુસ્તકોનો સેટ આખો અમે લોકોએ મમરાવ્યો છે. ગજબનો માણસ. કદાચ કોઈ મહાપુરુષ બાકી નહીં હોય એ વાંચવામાં. સંસાર નામની એક બુક છે એની, અવેલેબલ છે, વાંચવા જેવી છે. વાંચો. હા, એની ભાષા જુઓ તમે. આમ લાગે, મને એવું લાગ્યું છે, હું ખોટો હોઈ શકું છું, મને એવું લાગ્યું છે કે આમ ધગ ધગતું સમ્યક દર્શન જોઈ લો, આવું મને લાગ્યું છે. અદ્ભુત માણસ. એક બુક જોઈ લેવા જેવી એની. એમાં લખ્યું છે એને જે સમયે પેડો જીભ પર મૂકે એ સમયે એને એના આત્માને જે જીભ પર મુકાયેલા પેડાની મીઠાશનો જે અનુભવ થાય એ સમયે એના આત્માને અસંખ્ય દુઃખનો સાથે અનુભવ હોય.
તમને એક દ્રષ્ટાંતથી સમજાવું, એક દ્રષ્ટાંતથી. તો દ્રષ્ટાંત થોડુંક બરાબર નથી પણ લઉં છું સમજવા માટે. એઝ એ એક્ઝામ્પલ આ દ્રષ્ટાંત મેં બનાવેલું છે, કાલે બન્યું નથી કોઈ ઘટના મેં બનાવી છે સમજાવવા માટે. એક દ્રષ્ટાંત લઈએ ખાલી આપણે કે ભાઈ માનો કે તમારા ઘરની સામે એક પ્લોટ ખાલી પડેલો છે અને પ્લોટ 5 કરોડનો છે. કોઈ આવ્યો એનઆરઆઈ, ગાડી પાર્ક કરી, ઉતર્યો, તમે પહોંચ્યા, ભાઈ શું કામ છે? તમારી ઈચ્છા હતી કે કંઈક ચા નાસ્તો, કંઈક તરસ લાગી હોય, ભૂખ લાગી હોય, મારા ઘરે આવો. એને કહ્યું કે આ પ્લોટ લેવો છે મારે, એટલે આવ્યો છું, ખાવું પીવું છે નહીં, આ પ્લોટ લેવો છે. કોનો છે? તમારા મનમાં રહ્યો લોભ. હા હા, લોભ નહીં, લોભ રતિ ઉત્પન્ન થઈ. હા, લોભ તો ચાલે પણ લોભ રતિ ના ચાલે. એમ તમને લોભ રતિ ઉત્પન્ન થઈ અંદરમાંથી અને તમે કહ્યું આપ મારો જ છે, બોલો ને શું કામ છે? એમ આ લેવો છે, શું ભાવમાં? એમ તમે કે આ વિદેશનો છે, એના ભાવ કહેવા દે. બાપાને જાય છે હું 50 કરોડનો. તમે શું કીધું? 50 કરોડનો. અચ્છા, તો કેવી રીતે? તો કે આવો ને ઓફિસે, આપણે સાઈન કરી દઈએ, પૂરું કરી દઈએ. એમ કાલે આવો 11 વાગે ઓફિસે. તો કે સારું, કાલે 11 વાગે આવું છું, હું ચેક લઈને આવીશ, જાણે ત્યાં ચેક આપીશ, તમારે મને કાગળ આપી દેવાના છે, ડન કરો પહેલાં. તો કે ડન. બોલો ખુશ થઈ ગયો. નેટ પ્રોફિટ છે 45, નેટ પ્રોફિટ 45. તમે ગયા એના માલિક પાસે અને 5 કરોડ તમારા ક્યાંયથી ભેગા કરી એને આપ્યા અને તમે દસ્તાવેજ લઈ લીધો. તમે તમારા પાસે દસ્તાવેજ પડેલો છે અને બોલો સામે હવે 11 વાગે આવી ગયો છે. બરાબર વાત સમજો. સામે ઓલો 11 વાગે આવી ગયો છે અને તમે આમ છે આમ હાઈ હોય ક્યારે આવે, ગરમી બહુ લાગે એટલે પાણી બહુ પીવે, એટલે બહુ પાણી પીધેલું છે. અને ઓલો 11 વાગે એન્ટ્રી મારી, એની એન્ટ્રી થઈ. તમે સમજાવો છો કે આ પ્લોટ આવી રીતે છે, આટલો મોટો છે, આ ભાવ છે, બધું ગોઠવણ બતાવી રહ્યા તમે. એટલામાં તમારા કાકાનો દીકરો એમ બેઠા બાજુમાં, ઓફિસ છે, હવે તો ખરો ને, કાકાનો દીકરો છે. હવે તમને થયું ખ્યાલ આની સામે બોલીશ, આ તો હાવ મારો દુશ્મન છે, અને આની સામે બોલ્યો એટલે આના કાનમાં કહી દેશે કે એવું કરે તું, આ 5 કરોડનો પ્લોટ છે, 50 કરોડ કેમ આપે છે? તમે તો હિંમત કરી કે હવે એને ચૂપ કરીશું ગમે તે રીતે, પણ મારે આ વખતે પતાવી જ દેવો સોદો. એકવાર ચેક મળી ગયો ને પછી તમે એટલું બોલે ચિંતા ક્યાં છે? હવે તમે સમજાવી રહ્યા છો, કાકાનો છોકરો બાજુમાં છે અને ઓલો પ્રશ્નો પૂછી જાય છે 50 કરોડનો પ્લોટ છે. ચલો ખરો ને ભાઈ કે આ 7 બાર શું છે, આની પ્રોપર્ટી શું છે, કેટલા બાય કેટલા ફૂટનું છે, સરકારી એને માપતાલના કાગળિયા કયા છે, ઘણું બધું પૂછવાનું હોય. એને પૂછી રહ્યો છે. વાત એવી છે કે તમને એ વખતે લઘુ શંકા થઈ, બહુ પાણી પીધું છે ને, એસી પણ ચાલે છે, એસી ચાલુ છે, પાછું એસી ચાલુ છે, બહુ પાણી પીવાઈ ગયું છે, તમને લાગી લઘુ શંકા. જો મુદ્દો સમજાવવાની કોશિશ કરું છું, ત્યાં પહોંચજો તમે, રહેવાતું નથી. હા, ઓલો પ્રશ્ન પૂછે, હા બરાબર છે, આમ કરે કે પતે એટલે ઊભો થયો. પ્રશ્ન પૂછે જ જાય, કાગળ વાંચે જ જાય, પૂછે જ જાય, વાંચે જ જાય, બહુ વાર લાગે છે. તમને એમ થયું કે સારું હવે નહીં રહેવાય. તમને પાક્કી ખબર છે કે ઊભો જેવો થયો કાકાનો દીકરો કાનમાં ફૂંક નાખવાનો જ છે અને હાથમાં આવતા નેટ 45 કરોડ જતા રહેવાના છે. સમજાય છે વાત? કેવી હાલત થાય વિચાર કરજો. હા, ના ઊભા થાવ તો ખરાબ દેખાય. બોલો કે પાણી કાઢી ગરમ કરો એટલે એને ઊભા થવું જ પડે એને. હવે કરે શું? બોલો કરે શું? ખૂબ મુદ્દો છેલ્લી લાઈન સમજી લેજો. એને ઊભા થવું પડે છે. ઊભા થવાનું મન છે એને. આ વાક્ય સમ્યક દ્રષ્ટિ આત્મા
સાચી સમજણ પર શું વીતે એ સમજવા માટે છે. ઊભા થવાનું મન થાય ખરું? આગળ એ ઊભો થાય છે કે ઊભો કોઈ કરે છે? કરે છે. સંજોગો ઊભો કરે છે. તો ઊભો થાય નહીં પહેલી વાત. બીજી વાત, એને સંજોગો ઊભો કરે છે. અને જ્યારે પેટ આખું ભરાયેલું જીરેટર અને એ વખતે જ્યારે જાય તો એ વખતે હા આમ થાય કે નહીં? એને હા, 3 વાક્ય બરાબર સમજજો. ઊભો થાય નહીં, નંબર 1. નંબર 2, એની સ્થિતિ એને ઊભો કરે છે. નંબર 3, હા એવું થાય એને. જે વખતે એને હાસ એવું થાય એ વખતે લોસ દેખાય. જે વખતે એને હાસ થાય છે એ વખતે સાલું ગયો હાથમાંથી, લોસ આવું દેખાય. કેવી લાઈ લાગે? આ ખબર છે કે મારા કાકાનો દીકરો હું જેવો ઊભો થયો આના કાનમાં કહી દેવાનો છે અને કહી દેશે એટલે આ કેસ હાથમાંથી ગયો. પાછો આવીને જોવે છે કાકાનો દીકરોય નથી, ઓલોય નથી. ત્રણ વાક્ય બરાબર ફરીથી. ઊભો થાય, સ્થિતિ ઊભો કરે. જે વખતે હાસ એ વખતે હાસ કરવાનું સુખ થાય કે લોસ થાય છે એની પીડા થાય. એને લોસની પીડા થાય છે. વાત મુદ્દો સમજો. જે વખતે એને હાસ થાય છે એ વખતે એને 45 કરોડના લોસની પીડા કેવી થાય? 45 કરોડ આ મંદીમાં મળી જાય તો આ વરસ કે આખો જન્મ સારો? સમજાય છે? 45 કરોડ મળે તો આ વર્ષ સારું કે આખો જન્મ સારો? આખો ભાવ સારો થઈ જાય એવી એક તક હતી હાથમાં. એ ચાલી જાય તો કેવી પીડા થાય? સંસારમાં સુખ ભોગવવા માણસ જાય નહીં, સ્થિતિ મોકલે. માણસ જાય નહીં, સ્થિતિ મોકલે. અને જ્યારે એ ભોગવે, અનુભવ કરે એ વખતે, એ અનુભવ વખતે, જીભ પર પેડો મૂકતી વખતે એની સાથે એને આ ક્ષણે અનંતા ભવોના કર્મોને કચ્ચર ઘાણ કરવાની ક્ષણ હાથમાંથી ગઈ એની ભયંકર પીડા હોય. પણ હજુ જવાનું છે ક્યાં? આપણે હજુ ક્યાં જવાનું છે? સંસારમાં સુખ નથી એ સમજવાનું છે. મને અને રોટલી બે વચ્ચે ભેદરેખા કરવાની છે. હજુ સ્પષ્ટ કરી શકશું કે સંસારના સુખની કેવી રીતે? હા, એટલે એ જ કહું છું ને. હજુ સ્પષ્ટ કરવાનું છે કે સંસાર સુખ કેમ નથી, સંસારમાં સુખ કેમ લાગે છે. લાવો બોર્ડ. ના ના હિતેશ, બોર્ડની ચોક લાવો. એક હવે આજે તમારે ત્યાં ઉભા રહો. ખૂબ અગત્યની વાત સમજી લો. સંસારમાં સુખ નથી, સુખ લાગે છે તે શું છે એ સમજાવવાની નાની કોશિશ કરું છું. જો અમે માત્ર કોશિશ કરી શકીએ છીએ, સહૃદય કોશિશ કરીએ છીએ. અને તમારે ઉભા રહેવું પડશે ભાઈ. તમે ઉભા રહો, આગળ આવીને બતાવવું પડશે. જો મારે અત્યારે સમજાવવું છે કે આ આત્મા છે, આ આત્મા છે.
આ જે ભાગ પાડ્યો છે ને એ મન છે, મન છે. અહીંયા જે છે એ અશુભ સંસ્કારો છે, અહીંયા જે છે એ શુભ સંસ્કારો છે. અહીંયા સામે એક સ્ત્રી છે, અહીંયા સામે એક પ્રભુ પ્રતિમા છે, પ્રતિમા છે, બરાબર છે. આ અશુભ જે છે ને એ અહીંયા ઠસ ભરેલા છે અને અહીંયા બે પાંચ છે. બતાવો આગળ લઈ. પછી હા દેખાય બરાબર, બતાવો બરાબર દેખાઈ ગયું ને. હા, હવે એક નાની વાત કહીને કરું. પપ્પા સાથે પિન્ટુ એ ઝૂમાં ગયો છે અને પહેલી વાર એ રીતે ઘોડો જોયો. હવેના મુંબઈ વગેરેમાં ઘોડો જોવા ના મળે, બરાબર છે. પપ્પા સાથે પિન્ટુ પહેલી વાર, જો કદાચ 5 મિનિટ વધારે થઈ જાય તો આ સમજી લેજો. પપ્પા સાથે પિન્ટુ ઝૂ ગયો છે અને એમાં પહેલી વાર એને ઘોડો જોયો. પિન્ટુએ પપ્પાને પૂછ્યું, પપ્પા આ શું છે? પપ્પા કે બેટા આને ઘોડો કહેવાય. સિમ્પલ વાત છે. પિન્ટુએ પપ્પાના કહેવાથી સામેનું પ્રાણી ઘોડો છે એવું માની લીધું. ઘરે આવી ગયા. પપ્પામાં શ્રદ્ધા છે, માની લીધું અને ઘરે આવી ગયા. ઘરે આવ્યા, મુંબઈમાં પછી રહ્યા. પછી કંઈક સમર વેકેશનમાં 6 મહિના પછી ગામમાં જવાનું થયું. બનાસકાંઠામાં કોઈ ગામ હોય પીલુચા, હા, તો કોઈ ગામમાં જવાનું થયું. એ ગામમાં તો ઘોડા હોય, ગાય ભેંસ ઘોડા જતો હોય. ત્યાં કે મુંબઈ છે ની પાબંદી હોય. ત્યાં કોઈના રાત્રે 2 વાગે લગ્ન હતા. કેટલા વાગે? ગામમાં તો રાત્રે બધા મરઘોડા નીકળે. રાતના 2 વાગે બેન્ડ વાજા મસાલો પસાર થયા એટલે બધા વાજા વાગે. પિન્ટુ પપ્પા જો બેન્ડ વાગે છે એટલે અગાસીમાં આવ્યા. પપ્પા અને પિન્ટુ અગાસીમાં આવ્યા. આવીને જુએ છે આમ બેન્ડ વાજા વાગે છે, લોકો નાચે છે વગેરે વગેરે. અને એ વખતે વરરાજા ઘોડા ઉપર છે. એટલે પિન્ટુ બોલ્યો, પપ્પા ઘોડો, પપ્પા ઘોડો. વાત સિમ્પલ છે, બરાબર છે, વાત સિમ્પલ છે. પ્રશ્ન ત્યાં છે કે પિન્ટુએ ઘોડો ઓળખ્યો કેવી રીતે? હા, તો જ્યારે એને ઘોડો જોયો તો એ સમયે ઘોડો અંદર ગયો તો. ખૂબ સમજો, તમે જોતા નથી, અંદર એન્ટ્રી આપો છો. પાપોનું પ્રવેશ દ્વાર આંખ છે. જેટલો કાબુ આંખ પર એટલો સંસાર સુખી. સિમ્પલ વાત છે ને. તો જેવો જોયો એવો અંદર ગયો. બરાબર સમજો. કેમેરાએ ફોટો પાડ્યો, ફોટો ક્યાં ગયો? અંદર ગયો. પિન્ટુએ 24 કલાક ઘોડો કર્યું નથી, તો અંદર ગયો, અંદર રહ્યો. હવે એવો સ્વભાવ છે કે વસ્તુ સામે આવે એટલે અંદરના ફોટા ઉથલ પાથલ થાય. પ્રક્રિયા છે આ, પ્રક્રિયા સમજો. અંદરના ફોટા ઉથલ પાથલ થાય. ઉથલ પાથલ થવાથી એક ફોટો એથી બહાર આવે કે આ ઘોડો છે. એ ફોટો આવીને કહે છે આ ઘોડો છે. અમે ગિરિરાજની યાત્રાએ ગયેલા હોઈએ અને ઉતરતા હોઈએ એટલે મિકેનભાઈ મળે, સાહેબ ખાતામાં છો? ચોમાસા મિકેનભાઈ મેં જોયેલા હોય, પછી થઈ ગયા 10 વર્ષ, ક્યારે મેં ફરી મળ્યા ના હોય. એટલે આઈને ઉભા રહે, સાહેબ ખાતામાં છો? સાહેબ. એટલે એનો હાવભાવ એવો હોય કે આ તો મને ઓળખે જ છે. હા, પણ અમે તો ભૂલા જ કરો, અમે તો ભૂલી ગયા કે આ કોણ છે. હવે એમ કહી દઉં તમે કોણ? અરે સાહેબ તમે મને ભૂલી ગયા, ગુસ્સો પડી જાય. એટલે અમારે શું કરવું પડે ખબર છે? અંદર ઉથા પાછા કરવી પડે. ઓહો અમે ઓહો શું વાત છે, તમે આયા અમે આમ કરીએ, કારણ કે કરીએ શું બીજું કરીએ શું? એમ કહી દઈએ કે તમે કોણ, તો ઠેસ લાગે. ઓહો તમે આવ્યા. એમાં એવું હોય પાછું કે સાહેબ તમે આવ્યા ત્યારે 11 લાખ મેં ખર્ચ્યા હતા. એ તો ઓછો પડી જાય પાછો. 11 લાખ મેં ખર્ચ્યા અંતર વખતા નથી મને, એટલે ખબર ના પડે ત્યાં સુધી. ઓહો તમે કેમ છો, ક્યારે આવ્યા, ક્યારે?
સાહેબ બસ કાલે જ આવ્યો રાત્રે એમ. પછી એને બોલવા દઈએ, સાહેબ બસ અમે આ ધર્મશાળામાં છીએ. તો કઈ ધર્મશાળામાં એમ? તો કે જંબુદીપમાં છે, આગમ મંદિરમાં છે, એ ઓસવાળમાં છે. તો કયા ગામ? ઓસવાળ હશે, કયા પુરવાળ હશે, એમ અમારું સંશોધન ચાલુ અંદર હોય. અહીંયા ઉથલ પાથલ ચાલુ છે અમારી કે હુ ઇઝ મિકેનભાઈ, હુ ઇઝ મિકેનભાઈ. એને બોલવા દઈએ, વાતો કરતા એમ કરતા સાવિકા આવ્યા છે, દીકરો આવ્યો છે, એ તમને બહુ યાદ કરે છે. આવું કંઈક બોલે એમાંથી ક્યાંક ક્લિક થઈ જાય. ઓ અરે મિકેનભાઈ છોડો ને યાર વાત, ઓળખ્યા તમને ખ્યાલ આવ્યો? એમ ક્યાંક ક્લિક થાય અમને. હજુ વાત સમજ્યા ઉભા હતા નહીં, વાત સમજી રાખી. તો ક્લિક થયું એટલે ઓળખાયા મિકેનભાઈ, તો ના ઓળખાય. ખૂબ સમજો, મિકેનભાઈને આત્માથી કે આત્માને મિકેનભાઈથી કાંઈ મતલબ નથી. નાવા નીચોવાનું છે જ નહીં. મિકેનભાઈનો ફોટો પાડનાર આ આંખ છે, સંગ્રહ કરનાર સબકોન્શિયસ માઇન્ડ છે, લઈ જનાર કોન્શિયસ માઇન્ડ છે. આ કોન્શિયસ માઇન્ડ છે, આ સબકોન્શિયસ માઇન્ડ છે. જોનાર અહીંયા આંખ છે, ઇન્દ્રિય છે. આ એના પ્રત્યે રાગ દ્વેષ કરનારા મન છે. અને પછી રાગ દ્વેષની પ્રતિબદ્ધતા કે પ્રગાઢતા સબકોન્શિયસમાં એન્ટ્રી થઈ જાય છે અને એ રીતે સબકોન્શિયસમાં રહેલા હોય છે. હવે જો મિકેનભાઈ 10 વર્ષે મળે પરંતુ મનમાં બેસી ગયેલું હોય, મિકેનભાઈ ઇઝ એ બેસ્ટ સાવક. આવું મગજમાં હોય 10 વર્ષે પણ, ઓ મિકેનભાઈ શું વાત છે, અમે સામેથી પહેલાં બોલીએ. કારણ કે અહીંયા મિકેનભાઈ છે ને, જોયા છે એકવાર, અંદર 10,000 વાર છે. કેટલી વાર છે? ખૂબ સમજી લો, મેં જોયા એકવાર, અંદર કેટલી વાર છે? 10,000 વાર છે સાહેબ. સામે જે પદાર્થ છે એ પદાર્થ આત્મા નથી, આંખો આત્મા નથી, મન આત્મા નથી, સંગ્રહખોર સબકોન્શિયસ માઇન્ડ આત્મા નથી. હવે સામેનો પદાર્થ, હવે મહત્વની વાત, સામે સ્ત્રી છે અહીંયા અને અહીંયા પરમાત્મા છે. તમે જતા હો ગાડી લઈને, એ વખતે 2 ફોટા હોય. ભગવાન મહાવીર જન્મ વાંચન, ભગવાન મહાવીરનો ફોટો હોય, પાછું બીજી એડવર્ટાઇઝની અંદર એક પેલી અલંકારની દુકાન એનો ફોટો હોય, એમાં સુંદર સ્ત્રી મૂકેલી હોય. હવે તમે કહો અમારું મન તો સ્ત્રીમાં જાય છે, પ્રતિમામાં જતું નથી. સ્ત્રી જોવાથી આનંદ આવે છે, ભગવાન જોવામાં આનંદ આવતો નથી. આ કોણ છે બોલનાર? આ બોલનાર કોણ છે? આમાં આત્મા કઈ છે? ફરી કહું છું, મને સ્ત્રી જોઈએ જ છે, મતલબ સંસ્કાર વધારે છે. મને સ્ત્રી જોઈએ છે, સંસ્કાર ઓછા છે. મને સ્ત્રી જોઈએ જ છે, સંસ્કાર વધારે છે. મને સ્ત્રી જોઈએ, વચ્ચે આવનાર બાપને મારી નાખું. આ સંસ્કાર ગળાડૂબ છે. આ જે પણ થાય, સ્ત્રી જોઈએ છે, જોઈએ જ છે, વચ્ચે આવનારું ખેડન મેડન કરી નાખું. આ બધામાં આત્મા ક્યાંય નથી. મને પેડો ભાવે છે, પેડો ભાવે જ છે, અને પેડો મને જોઈએ જ. આ કશાયમાં આત્મા નથી. જેટલા સંસ્કાર વધારે એટલું એ ભાવે છે. સંસ્કારોને ભાવે છે, તમને નહીં. હવે બરાબર ધ્યાન રાખજો, અહીંયા તમને જે પદાર્થો વધારે ભાવે, એ મહાત્મા છે. રશ્મિ રત્નશ્રી મહારાજ સાહેબ, નામ ભૂલી ગયો છું, વર્ષો થઈ ગયા. એમનામાં એક મ ઉપર એક મહાત્મા હતા. મ ઉપર નામ હતું, એક મહાત્મા હતા. દીક્ષા થઈ એમની. સાહેબ કેવો નિયમ ખબર છે? કેવો નિયમ? માટલીમાં વસ્તુ આવે અને બહુ ભાવે એ દિવસે ત્યાગ. ખ્યાલ આવે છે? આ સમજેલા હોવા જોઈએ. આ સમજવાથી મેળ પડશે. આજના લેખક વક્તા કવિયા નહીં સમજતા. આવે સામે બેસે, તર્ક કરે, વિજ્ઞાન સમજે, વૈજ્ઞાનિક વાત કર. ઉઠ્ઠા બનાવવાની વાત નહીં કરવાની. બુદ્ધને ભણત્યા નથી અહીંયા. સાચી વાત કરો. અહીંયા હજારો લોકો ઉન્માર્ગે લઈ જાય છે. હું કહું છું, આ વાત ખોટી લાગે તમને? પ્રશ્ન કરવો હોય તો આમાં ક્યાંય ખોટો હોય તો હું તમને આનું આખું વિજ્ઞાન આપું. આ ડૉક્ટર એમ સ્કોટ પેકેટથી માંડી, રોન્ડા બંધથી માંડી, સ્ટીફન હોકિંગથી માંડી, કેટલા નામ તમને આપું, બધા પુરાવા તમને આપું આ સમજાવવા માટે. બધા પુરાવા તમને આપું.
બધા પુરાવાઓ છે આની અંદર. તત્વ એટલું છે કે કોઈ જગ્યાએ આત્મા નથી. જેટલા સંસ્કાર વધારે એટલી વસ્તુ ભાવે. હવે પ્રયત્ન ક્યાં કરવાનો આવે છે કે જેના સંસ્કાર લાખ છે અને એસથી લો છો એ તરત જ એ સંસ્કાર લાખ મલ્ટીપ્લાય 10,000. સમજાય છે વાત? કેમ જ્ઞાનીઓ સંસારના સુખને ભોગવવાની ના પાડે છે? કેમ જ્ઞાનીઓ સંસાર સુખને દુઃખ કહે છે? કેમ જ્ઞાનીઓ દુઃખ કર્મ બંધાય તેમ કહે છે? કયા કારણ છે આમાં? હજુ આગળની વાત કરવી છે એ હવે આપણે કાલે લઈશું. કાલે અહીંયા જ ઘણું આગળ જવું છે અને પછી સમજવું છે કે 8 દિવસમાં શું કરવું છે. આ સમજ્યા પછીના 8 દિવસ બહુ અગત્યના છે. ચાલો.